નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આવનાર 5 જાન્યુઆરી 2025ના રોજ યોજાનાર ભવ્ય હરિપ્રબોધમ યુવા મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે। ત્યારે હરિપ્રબોધમ પરિવાર દ્વારા ભરૂચમાં ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। હરિપ્રબોધમ યુવા મહોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારી પ્રબોધ જીવન સ્વામીજી દર્શન દાન આપવા તારીખ 21 અને 22 એમ 2 દિવસ ભરૂચ અંકલેશ્વર શહેરના મહેમાન બન્યા છે। જે અંતર્ગત ભરૂચના આત્મીય સંસ્કારધામ ખાતે સમાજના આગેવાનો, ડોક્ટર, એડવોકેટ્સ, બિલ્ડર્સ, બિઝનેસમેન જેવા સમાજ સેવકોની હાજરીમાં ભવ્ય સભાનું આયોજન પ્રબોધ જીવન સ્વામીજીના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું। સભામાં સંતવૈર મૈત્રી સ્વામીજી, ગુરુપ્રસાદ સ્વામીજી, સંતોષ સ્વામીજી તથા પ્રાદેશિક સંતવૈર હરિશરણ સ્વામીજી તેમજ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સત્સંગનો લાભ લીધો હતો। વિશેષતાઓ ઘણી છે। બેનર્સને જોયું હશે, ચાર પાંચ આઇકોન છે। ભરૂચની શહેરની વિશેષતાઓનું દર્શન કરાવતા ભરૂચ નામ જેના પરથી પડ્યું છે ભર્ગુ ઋષિ, એના નામ પરથી ભરૂચ બન્યું છે। એમનો આશ્રમ ભરૂચમાં છે। ગંગા સ્નાને ગંગામાં સ્નાન કરવાથી પાપ બળી જાય। યમુનાનું પાણીનું આચમન કરવાથી પાપ બળી જાય અને નર્મદા દર્શન લખાશે। એ નર્મદા નદીના કિનારા પર આપણને રહેવા મળશે। એ નર્મદા નદીના કિનારા પર ઉત્સવ કરવાની તક મળી છે। બીજો આઇકોન છે બુકનું, જ્ઞાનનું ઉદ્ભવસ્થાન, એ પણ નર્મદાના કિનારો કહેવાય। એ જગ્યા પર આપણને રમાયું છે અને એ જગ્યા પર ઉત્સવ કરવાની તક મળી છે। આજે હરિસ્વામી સ્વામી અમારા નાના સ્વામી બંને જ સમયનું આખું પ્લાનિંગ લઈ એ જીવન ગાળવા માટેનો ઉત્સવ કર્યો છે। ભક્તિ સમય ગોષ્ઠી કરતા કહ્યું ત્રણ ચાર પ્રસંગો કીધા આપણે। દીકરો ઉત્સવમાં આવ્યો, એના મધરના સત્સંગમાં રસ નહીં। એણે વિચાર કર્યો કે હું દીકરાને ખબર ના પડે તો ઉત્સવમાં જવું। ઉત્સવમાં જે નેગેટિવ વસ્તુ હોય એને બંધ કરીને લાવવું। ભાવના આખી જુદી હતી, ખોરી ભાવના કે ભાવના, ખોરી ભાવનાથી આવેલી વ્યક્તિ ભૂલી ચૂકે જાણે અજાણે પણ કોઈ આવી જાય અને ભાવના બંધાઈ જાય। ડોશીની ભાવના એકદમ ખોરી હતી। નેગેટિવ વસ્તુ લેવા માટે હવે પણ નેગેટિવ હોય તો આવે, વાત તો બહુ પોઝિટિવ હોય તો
નારી દિવ્યતા 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 જ હોય તો 3 દિવસ સુધી વસ્તુના સ્થાન પર રહ્યા, એક વસ્તુ નેગેટિવ શોધી શકતા નથી. એટલું બધું ઓછું કરવાનું. સ્વામીજીને એક વ્યક્તિ મળી, એને સ્વામીને વાત કરી કે સ્વામી તમે આટલા મોટા ઉત્સવ કરો છો ને લાખો રૂપિયાનો ધુમાડો કરો છો. કે શું ધુમાડો કરો છો, એના કરતાં દવાખાના બનાવો, સમાજની સેવા થાય. વાત તમે સાચી, ખોટી વાત કહેવાય નહીં. સ્વામીજી બધી વાત સાંભળી. પછી ધીરે સ્વામીજી પૂછ્યું કે તમે જે વાત કરી કે દવાખાના બનાવો અને સમાજની સેવા કરો, ઉત્સવ કરી ધુમાડા કરો છો, મંદિરો કરી ખોટા ખર્ચા કરો છો, એના કરતાં એક સામાજિક સેવાનું કાર્ય. એક વાત સાચી. પછી સ્વામીજી એમને પૂછ્યું કે વ્યક્તિ જે બીમાર પડે છે એ બીમારી આવે છે ક્યાંથી? બીમારી આવે છે ક્યાંથી? રૂટ કોઝ શું છે? આપણે કહી શકીએ એના ખોરાક એવા થઈ ગયા, સત્વહીન ખોરાક થઈ ગયા છે. ડૉક્ટરો બેઠા છે. એક રીઝન છે કે સત્વહીન ખોરાકના લઈને કદાચ બીમારી આવે. પણ એથી વિશેષ બીમારી આવે છે મેન્ટલ સ્ટ્રેસ. એ મેન્ટલ સ્ટ્રેસમાંથી બહાર કાઢશે કોણ? ખોરાક ઉપરથી બીમારી આવે છે, વાત સાચી છે. તો ખોરાકને શુદ્ધ કરવા માટે ન ખાવાનું તો ખાતા, ન પીવાનું પીતા, ન જોવાનું જોતા, એ શુદ્ધ કરશે કોણ તમે? નાના છોકરા હોય, નાના ચાલતો શીખવો અને 5 નંબરના ચશ્મા હોય, પેલાનું રીઝન શું હોય? રમવા આપીએ મમ્મી છોકરોને ના કહ્યું. એની ટેવ, એ હેબિટ કાઢશે કોણ? છોકરાને ફોન પર તમે હેબિટ કાઢી દીધી હોય, પછી ફોન લેશો ને તમે શાંતિ જીવવા નહીં દીધો. વખત કરી દેજો, દીકરાના રીતે ફોન લઈ લેજો તો તમે શાંતિ જીવવા દેતો. ફોન આપશો ત્યારે શાંતિ થશે. આજે દીકરાઓ સ્ટડી કરતા નથી. રીઝન શું? ભણે છે ભણનારા, મોસ્ટલી વેસ્ટ ઓફ ટાઈમ સોશિયલ મીડિયાની પાછળ જાય છે. ફોકસ થઈને સ્ટડી કરી શકતા નથી. અમે કેનેડાની યાત્રા માટે ગયેલા. ઉત્સવ મનાવવાની તક મળે કેટલા નસીબદાર કહેવાય. ભક્તિ સ્વામીએ સરસ વાત કરી. ઉત્સવમાં શાને માટે જવાનું? લાખો ભક્તો ભેગા થાય અને બહાર થાય એટલા માટે. લાખો ભક્તો ભેગા થાય અને વાહ કરે એના માટે. અને મિલનબેન પહેલે દાદા મિટિંગ કરી ત્યારે કહી દીધું કે મિલન આપણે વાહ નહીં કરવાની, આપણે પ્રદર્શન કરવા માટે સમય નથી કરતા.
સ્વામીજીને રાજી કરવા માટે કરીએ છીએ. સ્વામીજીનો 51મો પ્રગટ મહોત્સવ આપણે ઉજવીએ છીએ. 87 વર્ષ સુધી સ્વામીજીએ આપણને જે આપ્યું છે એનું ઋણ વાળવા માટે ઉત્સવ કરીએ છીએ.